અગર ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ થાય છે ને તો એની પાછળનું પણ એક કારણ છે. અને કોઈ પણ કંપની જે હાવ નીચેના ભાવે એનો શેર પડેલો છે ને એની પાછળ પણ એક કારણ છે. કોઈ પણ કંપનીનો સ્ટોક હોય, સ્ટોક માર્કેટની અંદર અગર ક્રેશ થાય અથવા તો રેલી આવે ને એની પાછળ કારણ હોય ભાઈ. આમનામ કોઈ સ્ટોક ભાગે નહીં. આ કોઈ વિડીયો ગેમ નથી ચાલતી. નકર તમે એક વસ્તુ સિમ્પલ રીતે સમજો કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર સેન્સેક્સ હોય અથવા તો નિફ્ટી હોય, નીચે આવે અથવા તો કોઈ પણ સેક્ટર આખે આખું નીચે આવ્યું હોય તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આખા સેક્ટરની જેટલી કંપની હોય બધાને નીચે આવવું જોઈએ. પરંતુ 2 થી 5 કંપની ઉપર રહી લગાતાર, મતલબ કે સારા ભાવ ઉપર ટ્રેડ થાય અને બાકીની જે કંઈ 70 થી 80% અથવા તો 90% કંપનીઓ નીચે આવે તો એનું કારણ શું? એનું કારણ છે એક પ્રકારે રિસ્ક, બિઝનેસ અને એનું મેનેજમેન્ટ. આ બધા છે ને એના કારણ કહેવાય. સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ સમય ચાલતો હોય, સારો કે ખરાબ, અગર ઈ સમયમાં પણ કોઈ કંપનીનો શેર સારામાં સારા પ્રાઇસ ઉપર છે ને તો એની પાછળનું ક્યાંક કારણ છે. અને સ્ટોક માર્કેટની અંદર સારામાં સારો સમય ચાલતો હોય, સારામાં સારી કંપનીઓ હાલતી હોય, ઈ સમયે કોઈ કંપનીનો શેર ન ભાગે ને તો સમજવું કે ભાઈ ઈ સ્ટોકની અંદર મને દેખાતું નથી કાંઈ, પરંતુ એની અંદર ક્યાંક તો એવું છે ખરાબ જે બીજા મોટા ઇન્વેસ્ટરોને ખબર છે. આ વાત કહેવાનું કારણ એટલું જ તે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર જે પણ માણસ નવે નવો આવે ને ત્યારે શરૂઆતમાં ખાલી સ્ટોકને પ્રાઇઝના આધારે જોવે કે ભાઈ આ સ્ટોક 100 રૂપિયાનો છે, 50 રૂપિયાનો થઈ ગયો. તો એ માણસ એવું ન વિચારે કે ભાઈ 100 રૂપિયાનો શેર 50 રૂપિયાનો થઈ ગયો તો એની પાછળ ક્યાંક કારણ હોય. મતલબ કે 50% શેર તૂટી ગયો તો તૂટ્યો શું કામ એ જાણે નહીં. ડાયરેક્ટ ખાલી એમ કે ભાઈ સારામાં સારી તક છે. પરંતુ સ્ટોક માર્કેટની અંદર ખાલી કોઈ પણ સ્ટોક નીચે આવે ને તો ખરીદી ન લેવાનું હોય ભાઈ. તમારે પ્રોપરલી એ કંપનીનું એનાલિસિસ કરવું પડે. એનો બિઝનેસ, એનો માલિક કોણ છે, એનું એક પ્રકારે ટ્રેક રેકોર્ડ શું છે, એનો ભરોસો કેટલો કરી શકાય ને આ બધી વસ્તુ જાણવી પડે. કેમ કે કોઈ પણ કંપનીનો શેર મિનિમમ 50%, 30%, 70% અથવા તો 90% હોતે શેર પડે છે. કોમન સામાન્ય રીતે જ્યારે સ્ટોક માર્કેટમાં ક્રેશ આવે અથવા તો ખરાબ સમય હોય ને ત્યારે સારામાં સારી કંપની હોય તો પણ ભલે અને ખરાબ કંપની હોય ને તો પણ ભલે, સારામાં સારા સ્ટોક ક્રેશ થાય, 70%, 80%, 90% સુધી પડે. પરંતુ એ સમયે એવું ન વિચારું કે ભાઈ ગમે એ સ્ટોક લઈ લઉં તો એ સ્ટોક ભાગશે જ તે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ભાઈ બુલ માર્કેટ છે ને લગાતાર અમુક સમયે રિપીટ થાય, બિયર માર્કેટ પણ અમુક સમયે રિપીટ થાય ભાઈ. તો બુલ માર્કેટ આવે અથવા તો બુલ માર્કેટ બાદ બિયર માર્કેટ આવે ત્યાર ભાઈ બિયર માર્કેટમાં તો બધા શેર નીચે જવાના છે. હવે એ સમયે તમે એમ વિચાર કરો કે ભાઈ મને આ કંપની ગમે છે અને હું લઈ લઉં, તો જરૂરી નથી કે ભાઈ બુલ માર્કેટ આવશે ત્યારે ઈ સ્ટોક ભાગશે. એ સમયે તમે જ્યારે રોકાણ કરો ને ત્યારે તમારે પ્રોપરલી એનું એનાલિસિસ કરવું પડશે, ફરજિયાત. હું તમને આજે કોઈ પણ સ્ટોકનું એનાલિસિસ કરી દઉં અને તમે 2 થી 4 મહિના પછી સ્ટોક ખરીદો ને ત્યારે પાછું એનું અપડેટ એનાલિસિસ કરવું પડે. કેમ કે અત્યારનો સમય છે ને લગાતાર અપડેટ થવા વાળો સમય છે. તમે ખાલી 1 અઠવાડિયા બાદ તમે આ વિડીયો જોઈને રોકાણ કરો ને તો પણ તમારું પ્રોપરલી ગાઈડન્સ આખે આખું ચેન્જ થઈ જાય ભાઈ. કેમ કે ક્યારે કયો ફ્રોડ બારો આવે, ક્યારે કયો સ્કેમ બારો આવે, આની કાંઈ ગેરંટી વોરંટી ન હોય ભાઈ. કોઈ પણ કંપનીનો માલિક કોઈ એમ ન કે ભાઈ 15 દિવસ પછી મારી કંપનીમાંથી એક હું ફ્રોડ બારો કાઢવાનો છું. યશ બેંકની અંદર લોકો 450 ભાવે શેર લઈને બેઠા હતા. મતલબ કે જે આ લોન નહોતી આપવાની એવા લોકોને આપી દીધી. આ સ્કેમ બારો આવ્યો ને પછી ડાયરેક્ટ ઈ સ્ટોક લગાતાર ક્રેશ જ થતો ગયો. સારામાં સારો ઇન્વેસ્ટર હોય ને મોટામાં મોટો, ઈ પણ માણસને બહાર નીકળવાનો મોકો ન મળ્યો ભાઈ. જે માણસ 200-500 કરોડ લઈને બેઠો હોય તો પણ ભલે, 2-5 કરોડ લઈને બેઠો હોય તો પણ ભલે, 2-5 લાખ લઈને બેઠો હોય ને તો પણ ભલે, એમાં મિનિમમ 70 થી 80% ઇન્વેસ્ટર એક પ્રકારે ફિટ થઈ ગયા, હલવાઈ ગયા. એમાં લોકો પોતાનો શેર વેચી ન શક્યા. કેમ? લગાતાર ભાઈ એક સાથે 90% લોકો શેર વેચવા આવે અને સામે 10% લોકો જ ખરીદવા વાળા હોય તો પછી એક પ્રકારે લોવર સર્કિટ તો ભાઈ નોર્મલી લાગવાની છે. અને હવે કોઈ પણ કંપનીનો શેર હોય, અગર બાયર કરતા સેલર વધી જશે ને તો સ્ટોકનો ભાવ 101% નીચે આવશે. અને જો સેલર કરતા બાયર વધી જાય, મતલબ કે ખરીદનાર વેચવા વાળા કરતા ખરીદવા વાળા વધી જાય ને તો સ્ટોક ઉપર જાય. અને ખરીદવા વાળા કરતા વેચવા વાળા વધી જાય તો સ્ટોક નીચે આવે. કેમ? કે ભાઈ મારી પાસે 500 શેર છે, મારે વેચવા છે, તમારે માત્ર 200 જોતા છે. તો હું થયું ભાઈ, સપ્લાય વધી ગઈ. જ્યારે સપ્લાય વધારે હોય અને ડિમાન્ડ ઓછી હોય ને ત્યારે સ્ટોક નીચે આવે. અને જ્યારે ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય, હવે તમારે 500 શેર જોતા છે, મારી પાસે મારે 200 જ શેર વેચવા છે, તો તમે શું કરો ભાઈ કે ભાઈ હું તને મોંઘા ભાવે શેર હું લઈ લઉં હાલ.
તો પછી તમે મને શું ઓફર આપો કે ભાઈ હું હાલ 200 રૂપિયાનો શેર છે ને હું તમને 250 ના ભાવે શેર લઈ લઉં તમારા. પછી કયો કે ભાઈ 300 રૂપિયાનો ભાવ, પછી 350, 500, આવી રીતે શું થાય ભાઈ કે ભાઈ ભાવ વધતો જાય. ડિમાન્ડ છે, સપ્લાય નથી, એટલા માટે શું થાય ભાવ ઉપર જાય. તો કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ કંપનીનો શેર ઓલ ટાઈમ હાઈ ઉપર છે ને એની પાછળનું પણ એક કારણ છે, અને કોઈ પણ કંપનીનો સ્ટોક ઓલ ટાઈમ લો ઉપર છે, મતલબ કે નીચેના ભાવે છે, 2 3 4 વર્ષથી એકનો એક જ ભાવ છે, તો એની પાછળ પણ એક કારણ છે. આંખ બંધ કરીને જે લોકો લઈ લે છે ને કે ભાઈ કાંઈ નહીં, હાલો આ શેર 4 વર્ષથી ભાગ્યો નથી ને તો ભાગશે, હું લઈ લઉં અત્યારે, 2 4 વર્ષમાં ભાગશે જ ને. પરંતુ આવી રીતે રોકાણ નથી કરવાનું ભાઈ. તમને એટલીસ્ટ કંપનીનો ધંધો કે ભાઈ કંપની કામ શું કરે છે અને કંપનીનું ડિમાન્ડ કેવી રહે, જે કાંઈ કામ કરે છે ને એની ભવિષ્યમાં ડિમાન્ડ કેટલી રહી ને આ વસ્તુ તમારે આઈડેન્ટિફાઈ કરવી પડે, ફિગર આઉટ કરવી પડે. બાકી તો હું 90% લોકોને જોઉં જ છું કે ભાઈ નવા લોકો હોય ને એ કાંઈ કોઈનું સાંભળે નહીં, કાંઈ સમજે નહીં, શીખે નહીં, અને માત્ર ખાલી સ્ટોક નીચે હોય ને તો એવરેજ મળે કરવા અથવા તો લઈ લે સ્ટોક. તો આ સૌથી મોટી ભૂલ છે ભાઈ. નીચે પડતી દરેક વસ્તુ સારી હોય ને એવું જરૂરી નથી, અને ઉપર ચડતી પણ દરેક વસ્તુ સારી હોય એવું જરૂરી નથી. સ્ટોક માર્કેટની અંદર આ વાક્ય લખીને રાખજો. ઉપર જતા દરેક શેર સારા હોય એવું જરૂરી નથી ભાઈ. માત્ર અમુક સમયે મેન્યુપ્લેટ પણ થતા હોય. પૂરી રીતે ન થાય, પરંતુ થોડોક સમય માટે કોઈ પણ માણસ શેર ઉપર નીચે લાવી શકે. પરંતુ અલ્ટિમેટલી અઠવાડિયા પછી, 15 દિવસ પછી એ માણસ મેન્યુપ્લેટ તો કરવાનું છોડવાનું જ છે ભાઈ. પછી તે માણસ જે શેરમાંથી પૈસા બહાર કાઢશે ને એ કાંઈ ટ્રેડર કયો તમે, ઓપરેટર તમે જે કહેતા હોય, કેમ કે સ્ટોક માર્કેટની અંદર જે કાંઈ મેન્યુપ્લેશન કરે ને એને એક પ્રકારે ઓપરેટર કહેવાય. કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર જે આ ઓપરેટર હોય ને એ કોઈ સામાન્ય માણસ ન હોય, એની પાસે હજારો અરબો ખરબો રૂપિયા હોય. એ કંઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન ન હોય કે ભાઈ હું એકલો આખે આખું માર્કેટ કંટ્રોલ કરું, એવી રીતે ન હોય. ઘણીવાર સિંગલ માણસ પણ હોય અને ઘણીવાર આખા ગ્રુપ પણ હોય. હજારો લાખો કરોડ રૂપિયા લઈને બેઠા હોય ને એવા ગ્રુપ પણ હોય, એ પણ ઓપરેટર હોઈ શકે. કે ભાઈ સ્ટોક માર્કેટને માત્ર મેન્યુપ્લેટ કરવાના ઈરાદાથી ટ્રેડ કરે ને એને ઓપરેટર કહેવાય, એનાથી વધારે કાંઈ નથી. ઓપરેટર એક પ્રકારની પોઝિશન છે કે ભાઈ તમે કયા હેતુથી ઇન્વેસ્ટમેન્ટ કરો ને એની ઉપરથી ડિસાઈડ થાય, અને તમારી પાસે મતલબ કે તમારો ઇન્ટેન્શન શું છે. ઘણા લોકોને ઓપરેટર એટલે શું ને એ વસ્તુ ખબર ન હોય કે ભાઈ ઓપરેટર એટલે છે ને એક પ્રકારે મેન્યુપ્લેશન કરે. આખું સેક્ટર હોય, આખી કંપની હોય કે આખું માર્કેટ હોય, આ બધી વસ્તુ છે ને મેન્યુપ્લેટ કરે ને એને ઓપરેટર કહેવાય. હવે આ ઓપરેટર છે ને કોઈ સિંગલ માણસ ન હોય, આખા ગ્રુપ પણ હોય, અને ઘણીવાર કોઈ એવો એક માણસ પણ હોય કે ભાઈ જેની પાસે કંઈ પૈસાની કમી જ નથી. એ માણસ પણ સ્ટોક માર્કેટને મેન્યુપ્લેટ કરી શકે, પરંતુ એક લિમિટેડ ટાઈમ સુધી. બાકી કોઈ માણસ પાસે એટલા રૂપિયા નથી કે ભાઈ સ્ટોક માર્કેટને કોઈ દિવસ પૂરેપૂરું મેન્યુપ્લેટ કરી શકે. તમારી પાસે જેટલા રૂપિયા હોય ને એ પ્રમાણે તમે સ્ટોક માર્કેટને મેન્યુપ્લેશન કરી શકો. કોઈ માણસ માત્ર કંપનીને કરતો હોય, કોઈ આખું ગ્રુપ એવું હોય કે ભાઈ મોટું ગ્રુપ છે, આખું સેક્ટર પણ મેન્યુપ્લેટ કરતું હોય, કોક એવું ગ્રુપ હોય કે ભાઈ ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ પણ એમાં આવી શકે. ગવર્મેન્ટ કોઈ પણ હોય, કોઈ પણ દેશની. અમેરિકાથી પણ ઘણા બધા વિદેશી ઇન્વેસ્ટરો, એફઆઈઆઈ, એ પણ લોકો મેન્યુપ્લેટ કરી શકે માર્કેટને કે ભાઈ અમારી પાસે તો ભાઈ 50,000 5 લાખ કરોડ રૂપિયા પડ્યા છે. ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ 5 લાખ કરોડ રૂપિયા નાખે ને તો પછી મેન્યુપ્લેશન આરામથી થઈ જાય. 2 4 6 મહિના માટે તમને આરામથી સારામાં સારી રેલી જોવા મળે. પરંતુ આ રેલીમાં કયો માણસ સૌથી વધારે અટવાય? જે નવો હોય ને.